લોકોની જિંદગી જોખમાય તે રીતે બેફામ બની રીતે બેદરકારીપૂર્વક વધુ ગતિએ પોતાના ટુ વ્હીલર વાહનો રેસિંગ કરનાર ઇસમોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ, જે અનુસંધાને બાઇક રેસિંગ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી રાવપુરા તથા પીસીબી પોલીસની ટીમ, પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન શ્રી એપી રાઠવા સાહેબ તથા વડોદરા શહેરનાઓ સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી ટંડેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જાદવ સાહેબની સૂચનાને આધારે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરેલ, જેમાં બાઇક ચાલકો અકોટા બ્રિજ ઉપર તથા અન્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દિવસ અને રાત્રિના અલગ અલગ સમયે પોતાના ટુ વ્હીલર વાહનો લોકોની જિંદગી જોખમાય તે રીતે બેફામ ભરી રીતે બેદરકારીપૂર્વક વધુ ગતિએ પોતાના વાહનો ચલાવતા તેમજ રેસિંગ કરતા જોવા મળેલ, જે અનુસંધાને ઉપરોક્ત ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા ઇસમો અકોટા સોલાર પેનલ નીચે લોકોની જિંદગી જોખમાય એ રીતે બેફામ ભરી રીતે બેદરકારીપૂર્વક વધુ ગતિએ પોતાના ટુ વ્હીલર વાહનો રેસિંગ કરનાર કુલ 4 ઇસમોને પકડી પાડી રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવાની કાર્યવાહી આગળ હાથ ધરાઈ છે. પકડાયેલી ઇસમોમાં આફતાબ જાવેદભાઈ શેખ, પ્રેમ અર્જુનભાઈ પવાર, પ્રીત શૈલેન્દ્રભાઈ પરમાર તથા હર્ષ ભરતરાવ પવાર.